હેલો મિત્રો, હું તમારા માટે લઈને આવી છું ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો, જેમાં લઈશું આપણે પહેલાં સમાસ અને અલંકાર. ચલો, પહેલો પ્રશ્ન છે ગજાનન શબ્દનો સમાસ ઓળખાવો. શું જવાબ આવશે? તો કે બહુવ્રીહી. બહુવ્રીહી કેમ? ગજ એટલે શું થશે? હાથી. જેવું જેનું આનંદ, આનંદ એટલે મુખ છે તે ગણેશ, એનું મુખ કેવું છે? ગણેશ ભગવાનનું મુખ છે હાથી જેવું. જ્યારે આખું પદ કોઈ ત્રીજા વ્યક્તિનું વિશેષણ બને છે ત્યારે બહુવ્રીહી થાય છે. નરસિંહ શબ્દ કયો સમાસ દર્શાવે છે? તો કે કર્મ ધાર્ય. સિંહ જેવો નર એટલે અહીં ઉપમેય ઉપમાનનો સંબંધ છે. પંચવટી શબ્દનો સમાસ કયો છે? તો કે દ્વિગુ. પંચ એટલે 5 વટોનો સમૂહ. પ્રથમ પદ સંખ્યાવાચક હોય ત્યારે દ્વિગુ થાય છે. હંમેશા એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. મા બાપ શબ્દમાં કયા સમાસનું ઉદાહરણ છે? તો કે દ્વંદ. માતા અને પિતા જ્યારે અને કે અથવાથી વિગ્રહ થાય ત્યારે દ્વંદ થાય છે. નર્મદા શબ્દનો સમાસ ઓળખાવો. તો શું થશે? ઉપપદ. નર્મ એટલે આનંદ, દા એટલે આપનાર. જે શબ્દના અંતે ક્રિયાપદનું નાર આવે તેનું શું થશે? ઉપપદ થશે. આગળ જોઈએ હવે. દમયંતીનું મુખ જેવું સુંદર છે એ અલંકાર ઓળખાવો. તો કોના જેવું સુંદર છે દમયંતીનું મુખ? તો કે ઉપમા. કેમ? કોઈને વિશે શું કરી છે આપણે? જેવું શબ્દ સરખામણી દ્વારા સરખાવવામાં આવ્યું છે, એટલે એની આપણે કોઈની જોડે સરખામણી કરી છે. કામિની કોકિલા કેલી કુંજન કરે, આ કયો અલંકાર છે? તો કે વર્ણાનુપ્રાસ. એટલે ભ વર્ણનું છે ને વારંવાર પુનરાવર્તન થયું છે એટલે શું થશે? વર્ણાનુપ્રાસ. હૈયું જાણે હિમાલય, અલંકારનો પ્રકાર જણાવો. તો કયો અલંકાર થશે? ઉત્પ્રેક્ષા. ઉત્પ્રેક્ષા એટલે કે જાણે શબ્દ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે લોહીની સગાઈ તે લોહીની સગાઈ, આ કયો અલંકાર છે? તો કે અનન્વય. લોહીની સગાઈની સરખામણી કોની જોડે કરે છે? તો લોહીની સગાઈ સાથે થઈ છે. ઉપમેયની સરખામણી ઉપમેય સાથે થાય તો એને શું કહીશું? અનન્વય. ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે છે સમય, અલંકાર ઓળખાવો. તો કયો અલંકાર થશે? સજીવારોપણ. સમય જે નિર્જીવ છે અને તે હાંફતો બતાવે છે. હાંફતો એટલે કઈ થઈ? સજીવ ક્રિયા બતાવી છે. પંકજ શબ્દનો સમાસ ઓળખાવો. તો શું થશે? ઉપપદ. પંદ એટલે કાવ્ય. માજ જ એટલે જન્મનાર. ગ્રહ પ્રવેશ શબ્દ કયો સમાસ દર્શાવે છે? તો કે તત્પુરુષ. ગૃહમાં પ્રવેશતી એટલે સપ્તમી તત્પુરુષ. મહારાજા શબ્દનો સમાસ કયો છે? તો કે કર્મ ધાર્ય. મહાન એવો રાજા વિશેષણ અથવા વિશેષ્ય વચ્ચે સંબંધ છે. ટપાલગાડી શબ્દ કયા સમાસનું ઉદાહરણ છે? તો કે મધ્યમ લોપી. ટપાલ લાવનારી અથવા લઈ જનારી ગાડી વચ્ચેનું લોપપદ પામ્યું છે. ચતુર્મુખ શબ્દનો સમાસ ઓળખાવો. તો શું થશે? બહુવ્રીહી. કેમ? તો કે 4 મુખ છે જેના તેવા તે કોણ? તો કે બ્રહ્મા. રામ લક્ષ્મણ વનમાં ગયા, રેખાંકિત શબ્દનો સમાસ જણાવો. તો દ્વંદ. કેમ? તો કે રામ અને લક્ષ્મણ 2 વસ્તુ છે. શાંતિપ્રિય શબ્દનો સમાસ કયો છે? તો કે બહુવ્રીહી. કેમ? જેને શાંતિ પ્રિય છે તે વ્યક્તિ. નવરાત્રિ શબ્દનો સમાસ કયો થશે? તો કે દ્વિગુ. નવરાત્રિઓનો સમૂહ. રણછોડ શબ્દનો સમાસ ઓળખાવો. તો કે ઉપપદ. રણ છોડ એટલે રણને છોડનાર. હિમ શીતળ શબ્દનો સમાસ કયો છે? તો કે કર્મ ધાર્ય. હિમ જેવું શીતળ. સંસાર સાગર તરવો અઘરો છે, અલંકાર કયો આવશે આમાં? તો કે રૂપક. સંસાર અને સાગરને એકરૂપ બતાવ્યા છે, સરખામણી કરી નથી, પરંતુ તે અભેદ છે. ગાંધીજી એટલે ગાંધીજી, આ કયો અલંકાર છે? તો અનન્વય. ગાંધીજીની સરખામણી ગાંધીજી સાથે જ થઈ છે.
રાત આખી તારા ટપ ટપ રડ્યા. અલંકાર જણાવો. તો કયો અલંકાર થશે? સજીવારોપણ. કેમ? કે તારા એટલે નિર્જીવ ને રડતા એટલે રડતું કોણ હોય? કે મનુષ્ય જે હોય એના માટે રડવાની એક ક્રિયા છે બતાવ્યું છે. તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા. આ કયો અલંકાર છે? તો કે વ્યાજ સ્તુતિ. ઉપરથી પ્રશંસા એટલે બહાદુરી કરી છે પરંતુ અંદરથી નિંદા કરી છે એટલે ઉંદર તેને જોઈને ભાગી ગયા. કાયાના સરોવર હેલે ચડ્યા. અલંકાર ઓળખાવો. તો રૂપક. કાયા અને સરોવર બંને વચ્ચે અભેદ દર્શાવ્યો છે. પીગળે 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 છે અહમના શિખરોમાં. અલંકાર કયો છે? તો કે રૂપક. અહમના શિખરો એટલે અહંકાર રૂપી શિખર. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર. અલંકાર ઓળખાવો. તો કયો થશે? વ્યતિરેક. બરાબર. સુદામાના વૈભવને કુબેર એટલે ધનના દેવતા કરતાં પણ વધારે ચડિયાતા બતાવ્યા છે. જીવનમાં પણ જેને બાજી હારી નથી તે આજે પત્તાની બાજી હારી ગયો. અલંકાર જણાવો. તો કે શ્લેષ. બાજીના શબ્દના બે અર્થ થાય છે. પહેલું છે જીવનની રમત અને બીજું છે પત્તાની રમત. હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે. એમાં અલંકાર ઓળખાવો. તો કે શબ્દાનું પ્રાસ. હળવે શબ્દનું પુનરાવર્તન પ્રાસ રચે છે. દમયંતીનું મુખ જોઈને ચંદ્ર પણ શરમાઈ ગયો. અલંકાર જણાવો. તો કે વ્યતિરેક. એટલે દમયંતીના મુખને ચંદ્ર કરતાં ચડી આવતું બતાવ્યું છે. જો આગળ કોઈ ભાષામાં બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો એના માટે સોરી. આગગાડી શબ્દનો સમાસ શું થશે? તો કે મધ્યમ પદ લોપી. આગ વડે ચાલતી ગાડી. પિતાંબર શબ્દનો સમાસ ઓળખાવો. તો શું થશે? કર્મધાર્ય પણ થશે અને બહુવ્રીહી પણ. કારણ કે પીડું છે અંબર એટલે કર્મધાર્ય થશે. પીડા છે અંબર જેના તે એટલે બહુવ્રીહી કોણ? તો કે ભગવાન વિષ્ણુ. ધર્મભ્રષ્ટ માટે શબ્દનો સમાસ ઓળખાવો. તો થશે તત્પુરુષ. ધર્મમાંથી ભ્રષ્ટ એટલે પંચમી તત્પુરુષ. કાવ્ય પ્રકાશ શબ્દનો સમાસ કયો છે? તો કે તત્પુરુષ. કાવ્યનો પ્રકાશ એટલે ષષ્ઠી પુરુષ. પાદપ પગથી પીનાર વૃક્ષ શબ્દનો સમાસ કયો છે? તો કે ઉપપદ. પાદ એટલે પગથી, પ એટલે પીનાર એટલે ઉપપદ થશે. વદન સુધાકરને નિરખતા હૈયું હરખાય નિરખતા. અલંકાર ઓળખાવો. તો થશે રૂપક. વદન એટલે મુખરૂપી, સુધાકર એટલે ચંદ્ર. ચૂંટણીમાં હાર્યા પછી તે પણ કહે છે પછી પણ તે કહે છે અમે જીતતા જીતતા રહી ગયા. અલંકાર જણાવો. તો કે વિરોધાભાસ. હાર્યા પણ છે અને જીતવાની વાત પણ કરી છે. માં વગર બીજું બધું વગડો. આ અલંકાર ઓળખાવો. તો કે વિરોધ. વ્યતિરેક. બરાબર. માં વગર બધું નકામું એટલે વગડો ગણાવી માનવાનું મહત્વ વધાર્યું છે. શિયાળો તે શિયાળો. આ કયો અલંકાર છે? તો કે અનન્વય. શિયાળાની સરખામણી શિયાળા સાથે જ કરવામાં આવેલી છે. સિંહાસન શબ્દનો સમાસ ઓળખાવો. તો કયો આવશે સમાસ? મધ્યમ પદ લોપી એટલે સિંહની આકૃતિવાળું આસન. દીનદયાળ શબ્દનો સમાસ કયો છે? તો કયો સમાસ આવશે? બહુવ્રીહી. જે દીન એટલે ગરીબ પર દયાળુ કરે તે. દશાનન શબ્દનો સમાસ ઓળખાવો. તો બહુવ્રીહી. 10 છે જેના આનંદ એટલે માથા, જેનો તે રાવણ. પરદેશ શબ્દ કયો સમાસ છે? તો કે કર્મધાર્ય. પર એટલે બીજો એવો દેશ. સ્વર્ગવાસ શબ્દનો સમાસ જણાવો. તો શું થશે? તત્પુરુષ. સ્વર્ગમાં વાસ. ખિસ્સા કાતરું શબ્દનો સમાસ ઓળખાવો. તો શું થશે? ઉપપદ એટલે ખિસ્સા કાતરું કાતનાર. ખિસ્સા જે કાપનારો હોય એ. ચોર. ઘરની દિવાલો પણ જાણે રડવા લાગી. અલંકાર જણાવો. તો છે ઉત્પ્રેક્ષા.
જાણે શબ્દ સંભાવના દર્શાવે છે. તેની વાણી જાણે અમૃતની ધારા, અલંકાર ઓળખાવો. તો થશે ઉત્પ્રેક્ષા. વાણી જાણે અમૃત હોય તેવી કલ્પના કરી છે. બપોરે એક મોટું શિકારી કૂતરું છે, અલંકાર ઓળખાવો. તો રૂપક. બપોરે ને સીધું જ શિકારી કૂતરા સાથે સરખામણી કરી અને કહી દીધું છે, સરખામણી નથી કીધું, કાલે કહી દીધું છે. કાળા અક્ષર ભેંસ બરાબર, અલંકાર ઓળખાવો. તો શું છે? ઉપમા. કાળા અક્ષરની સરખામણી ભેંસ સાથે બરાબર ઉપમાવાચક શબ્દ. ગંગાજળ શબ્દનો સમાસ ઓળખાવો. તત્પુરુષ. ગંગાનું જળ. શરણાગત શબ્દનો સમાસ ઓળખાવો. તો તત્પુરુષ. શરણને ગત એટલે આવેલો. ત્રિલોક શબ્દનો કયો સમાસ ઓળખાવે છે? તો કે દ્વિગુ. 3 લોકોનો સમૂહ. આજીવન શબ્દનો સમાસ કયો છે? તો કે અવ્યયી ભાવ. એટલે આગ સુધી પૂર્વક લાગ્યો છે અને આખું પદ શું છે? ક્રિયા વિશેષણ છે. ગજગામિની શબ્દ કયા સમાસનું ઉદાહરણ છે? તો કે બહુવ્રીહી. ગજ એટલે હાથી જેવો, જેની ગતિ છે તેવી સ્ત્રી. દયાસાગર શબ્દનો સમાસ ઓળખાવો. તો કે તત્પુરુષ. દયાનો સાગર. વૃક્ષો પણ જાણે ધ્યાન ધરીને બેઠા છે, અલંકાર ઓળખાવો. તો કે ઉત્પ્રેક્ષા કરી છે, જાણે શબ્દ વપરાયો છે એટલા માટે. સુદામાની ઝૂંપડી આગળ કુબેરનો મહેલ પણ ઝાંખો લાગે, અલંકાર જણાવો. તો કે વ્યતિરેક. ગરીબ સુદામાની ઝૂંપડીનું કુબેરના મહેલ કરતાં વધારે ચડિયાતી બતાવી છે. રવિને નીચ કર તેનો ઉપર ફેરવ્યો. અહીં કર શબ્દના 2 અર્થ થાય છે, તો અલંકાર કયો બને? તો કયો બનશે? શ્લેષ. બરાબર. કરના 2 અર્થ થશે. પહેલું થશે હાથ અને બીજું થશે કિરણ. ચંદ્ર જેવું મુખ એટલે અલંકાર ઓળખાવો. તો થશે ઉપમા. કેમ? જેવું શબ્દ વપરાયો છે એટલા માટે. કાળઝળ શબ્દનો સમાસ ઓળખાવો. તો કર્મધારય. કાળ જેવી ઝાડ. આગળ જોઈએ. વનવાસ શબ્દનો સમાસ શું થશે? તો કે સપ્તમી તત્પુરુષ. વનમાં વાસ. જન્મ મૃત્યુનો સમાસ ઓળખાવો. તો શું થશે? દ્વંદ્વ. જન્મ અને મૃત્યુ. ખાધે પીધે શબ્દનો સમાસ કયો થશે? દ્વંદ્વ. બરાબર, કારણ કે ખાધે અને પીધે. પ્રેમ વશ શબ્દનો સમાસ ઓળખાવો. તો કયો થશે? તત્પુરુષ. પ્રેમને વશ. ચરણ કમળ શબ્દનો સમાસ કયો છે? તો કે કર્મધારય. કમળ જેવા ચરણ. તેણીનું હૈયું જાણે પથ્થર, અલંકાર ઓળખાવો. તો કે ઉત્પ્રેક્ષા કરી છે, જાણે શબ્દ વાપરીને. ભારે હોશિયાર. 10 પ્રશ્નોમાંથી 9 ખોટા, અલંકાર જણાવો. તો શું થશે? વ્યાજ શ્રુતિ થશે. વ્યાજ શ્રુતિ. હોશિયાર કહીને શું કરી છે? નિંદા કરી છે. હિમાલય તેજ હિમાલય, અલંકાર ઓળખાવો. અનન્વય. હિમાલયની સરખામણી હિમાલય સાથે જ કરી છે. નગર શેઠ શબ્દનો સમાસ ઓળખાવો. તો તત્પુરુષ. નગરનો શેઠ. સપ્તપદી શબ્દ કયો સમાસ છે? તો કે દ્વિગુ. 7 પદ ડગલાનો સમૂહ. પદ ને ડગલા એક જ. મનોહર શબ્દનો સમાસ ઓળખાવો. તો શું છે? ઉપપદ. મન અને હર. હર એટલે હરનાર. પાદપૂતી શબ્દનો કયો સમાસ દર્શાવે છે? તો કે તત્પુરુષ. પાદની પૂર્તિ. મૃગનયની શબ્દનો સમાસ કયો છે? તો કે બહુવ્રીહી. મૃગ એટલે હરણ જેવી, જેની નયનો આંખો છે તેવી સ્ત્રી. વેદ પુરાણ શબ્દ કયા સમાસનું ઉદાહરણ છે? તો કે દ્વંદ્વ. વેદ અને પુરાણ. વનરાજ શબ્દનો સમાસ ઓળખાવો. તો થશે તત્પુરુષ. વનનો રાજા.
સાગરના મોજા ઉછળી ઉછળીને કિનારાને વળગી રહ્યા, અલંકાર જણાવો. તો શું થશે? સજીવા રોપણ. મોજાના કિનારાને વળગ્યા એટલે માનવીય ક્રિયા. મુખ જાણે પૂર્ણિમાનો ચંદ્ર, અલંકાર ઓળખાવો. તો કે ઉત્પ્રેક્ષા. જાણે શબ્દ વપરાયો છે એટલે તે બંદર પર જઈને આ બંદરને યાદ કરવા લાગ્યો, અલંકાર ઓળખાવો. તો યમક. બંદર શબ્દ છે 2 વાર આવ્યો છે, એનો અર્થ અલગ અલગ છે. પહેલું છે પોર્ટ અને બીજું છે વાંદરો. જૂની છરી જેવી આ ઉંમર, અલંકાર ઓળખાવો. તો કે ઉપમા કરી છે, જાણે જેવી શબ્દ વાપર્યો છે. ઘોડાપુર શબ્દનો સમાસ ઓળખાવો. તો કે મધ્યમ પદ લોપી. ઘોડા જેવું વેગવંતું પૂર. પારકાનું હિત કરનાર, પરોપકારી શબ્દનો સમાસ કયો છે? તો કે ઉપપદ એટલે બીજાનો ઉપકાર કરનાર. મુખમંડળ શબ્દનો સમાસ ઓળખાવો. તો કયો સમાસ થશે? મુખમંડળ છે એટલે મધ્યમ પદ. અરે એક મિનિટ ના કર્મ મધ્યમ પદ લોકી. હા, કર્મધાર્ય થશે એટલે મુખરૂપી મંડળ. ત્રિકાળ શબ્દનો કયો સમાસ થશે? તો કે દ્વિગુ. કીધું છે કાર્ડ વિશે વાત કરે છે, 3 કાર્ડનો સમૂહ. સ્વતંત્રતા શબ્દનો સમાસ જણાવો. સ્વતંત્રતાનો તો તત્પુરુષ, પોતાની સ્વતંત્રતા. ધ્યાનમગ્ન શબ્દનો સમાસ ઓળખાવો. તો કે સપ્તમી તત્પુરુષ, ધ્યાનમાં મગ્ન. રાજા સમાન બળવાન સૈનિક, અલંકાર ઓળખાવો. તો કે ઉપમા કરી છે. ઉપમા જવાબ આવશે કારણ કે તેનો સમાન શબ્દ સાથે સરખામણી કરી છે. ચહેરા પરનું સ્મિત તો કમળ જેવું ખીલી ઉઠ્યું, અલંકાર ઓળખાવો. તો થશે ઉપમા, જેવું શબ્દ વપરાયો છે એટલા માટે. જગતની તાત છે માં, અલંકાર ઓળખાવો. તો કયો થશે? રૂપક. કેમ? તો કે જગતનો તાત એટલે પિતા = માં. તલવારથી તેજ તમારી આ આંખડી, અલંકાર ઓળખાવો. તો વ્યતિરેક. આંખને તલવાર કરતાં પણ વધારે તેજ બતાવી છે. નરસિંહ શબ્દનો સમાસ ઓળખાવો. તો કર્મધાર્ય, સિંહ જેવો નર. સ્વર્ણમાળા શબ્દનો સમાસ કયો થશે? તો કે તત્પુરુષ. સ્વર્ણ એટલે સોનાની માળા. પદયાત્રા શબ્દનો સમાસ ઓળખાવો. તો મધ્યમ પદ લોપી, પગ અથવા પગ દ્વારા કરવામાં આવતી યાત્રા. સ્નેહભીનું શબ્દ કયો સમાસ છે? તો કે તત્પુરુષ, સ્નેહથી ભીનું. યુધિષ્ઠિર શબ્દનો સમાસ જણાવો. તો તત્પુરુષ થશે કારણ કે યુદ્ધમાં સ્થિર એટલે આ એક સંસ્કૃત અલુપ તત્પુરુષનું ઉદાહરણ છે. અવિનાશી શબ્દનો સમાસ ઓળખાવો. તો કે નજ તત્પુરુષ એટલે જેનો વિનાશ નથી તે. આકાશમાં તારા ચમકતા હતા જાણે કે હીરા, અલંકાર જણાવો. તો કે ઉત્પ્રેક્ષા, જાણે કે દ્વારા સંભાવના. પુસ્તક તે પુસ્તક, અલંકાર ઓળખાવો. તો અનન્વય એટલે પુસ્તકની સરખામણી બીજી પુસ્તક સાથે કરી છે. મૃત્યુ પછી પણ તે અમર થઈ ગયો, અલંકાર ઓળખાવો. તો વિરોધાભાસ. મૃત્યુ અને અમરતા 2 પરસ્પર વિરોધી બાબતો છે. ગમે તેટલી મહેનત કરી પણ હાથમાં કંઈ ના આવ્યું, અલંકાર ઓળખાવો. શ્લેષ. હાથમાં કંઈ ના આવવું એટલે પહેલી વસ્તુ હોઈ શકે પકડમાં ના આવવું અને બીજી વસ્તુ સફળતા ન મળવી. ચલો પ્રશ્ન જોતા પહેલાં જો તમને વિડીયો મારો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને કોઈ પર્ટિક્યુલર ટૉપિક પર વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટમાં જણાવજો. શ્રી કૃષ્ણ પર્ણ શબ્દનો સમાસ ઓળખાવો. તો કે ચતુર્થી તત્પુરુષ, કારણ કે શ્રી કૃષ્ણને અર્પણ. બરાબર. સમાસ માટે તમારે શું જાણવું છે ઇમ્પોર્ટન્ટ છે? તો કે શબ્દનો વિગ્રહ છૂટો પાડો કરતો શીખવો પડે. અલંકાર માટે ઇમ્પોર્ટન્ટ છે જેવું, જેવી,
સમાન હોય તો ઉપમા આવશે, જાણે, રખે કે સકે હોય તો ઉત્પ્રેક્ષા, અને અભેદ હોય તો રૂપક જેવા કીવર્ડ્સ તમારે યાદ રાખવાની જરૂર છે. થેન્ક યુ સો મચ.